હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું સુરતી લોચો। તો તેને બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેસ ઉપર લોચાને આપણે સ્ટીમ કરવાનો છે। તો તેના માટે આપણે ઢોકળિયાની અંદર આપણે પાણી એડ કરી અને આપણે તેને ઉકળવા માટે મૂકી દઈશું। અને હવે આપણે તેનું ખીરું બનાવી લઈશું। તો તેના માટે મેં અહીંયા એક વાસણની અંદર એક વાટકી જેટલો ચણાનો લોટને ચાળી અને લઈ લીધેલો છે। અને ત્યાર પછી તેમાં આપણે 1 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું। ત્યાર પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને 1 ચપટી જેટલી હિંગ લઈ લઈશું। અને ત્યાર પછી તેમાં આપણે જે દહીં ખાટું અથવા તો તમે છાશ પણ લઈ શકો છો। તો મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું ખાટું દહીં લીધેલું છે, તો તે આપણે એડ કરી દઈશું। અને ત્યાર પછી તેમાં આદુ, મરચાં અને લસણ જે મેં વાટી અને અધકચરા રાખેલા હતા તેની પેસ્ટ એડ કરી દઈશું। અને ત્યાર પછી તેમાં આપણે અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે, પણ જરૂર મુજબ આપણે એડ કરી દઈશું। તો પહેલાં આપણે થોડુંક એડ કરી અને તેનું ખીરું તૈયાર કરી લઈશું। ત્યાર પછી આપણે તેમાં જરૂર પડે તો આપણે એમાં એડ કરી દઈશું। તો અહીંયા આપણે ખીરું એકદમ જાડું પણ નહીં અને એકદમ પતલું પણ નહીં એવું આપણે ખીરું તૈયાર કરવાનું છે। ત્યાર પછી તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। અને ત્યાર પછી તેમાં આપણે ખાવાનો સોડા જે આવે છે તે અડધી ચમચી એડ કરી દઈશું, અથવા તો તમે ઈનો પણ એડ કરી શકો છો। અને ત્યાર પછી તેમાં આપણે થોડુંક પાણી એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે ખીરાની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે, એકદમ જાડું પણ નહીં અને એકદમ પતલું પણ નહીં। તો હવે આપણે તેને સ્ટીમ કરી લઈશું। તો તેના માટે આપણે પ્લેટને ગ્રીસ કરી લઈશું, જેથી આપણું બેટર છે એકદમ ચોટે નહીં। તો તેલથી ગ્રીસ કરી લઈએ। ત્યાર પછી તેની અંદર આપણે જે ખીરું બનાવેલું છે તે એડ કરી દઈશું અને તેને આપણે 10 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે। તો અહીં આપણું પાણી પણ ઉકળી અને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર આપણે પ્લેટ રાખી દઈશું અને 10 મિનિટ માટે આપણે ઢાંકી અને તેને ચડવા દઈશું। તો અહીંયા આપણે 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણો લોચો બની અને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે ખોલી અને જોઈ લઈશું। તો એકદમ સરસ રીતે ચડી ગયો છે અને ફરતી કોર પણ છોડી દીધી છે। તો હવે આપણે તેની ઉપર 1 ચમચી જેટલું તેલ સ્પ્રેડ કરી લઈશું। તો જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો લોચો બની અને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેને કાઢી લઈશું। તો હવે આપણે આવી રીતે કાઢી અને તેને ડીશમાં લઈ લઈશું અને ગાર્નિશ કરી લઈશું। તો જોઈ શકો છો એકદમ સરસ રીતે પરફેક્ટ આપણો લોચો બની અને તૈયાર થઈ ગયો છે। તો આપણે તેના ઉપર ડુંગળી અને સેવથી ગાર્નિશ કરી લેશું। તો આવી જ અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે મારી રેસીપી કેવી લાગી।